ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद वअला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुल्लज़ी ख़लक़ सबअ समावातिन व मिनल अर्ज़ि मिस्लहुन्न यतनज़्ज़लुल अम्रु बैनहुन्न लितअलमू अन्नल्लाह अला कुल्लि शैइन क़दीर व अन्नल्लाह क़द अहात बिकुल्लि शैइन इल्मा। सलवात बर मुहम्मद व आले मुहम्मद। મજલિસોના આ સિલસિલાની આજે આપણે શરૂઆત કરીએ। દેખીતી વાત છે કે બપોરના સમયમાં આ મજલિસ મુનઅકિદ થઈ રહી છે અને એનો સમય પણ મર્યાદિત છે। ટૂંક સમયમાં કોઈ પણ મૌઝૂનો હક અદા ના થાય એટલે જ વિચારી રહ્યો હતો કે કયા મૌઝૂની શરૂઆત કરું કે સમયની અંદર પણ હું બયાન કરી શકું અને મૌઝૂને પણ બરાબર રીતે આપ લોકો સુધી પહોંચાડી શકું। જેથી વિચાર એ કર્યો કે ગુફ્તગુના એક સિલસિલાને શરૂ કરવામાં આવે। થોડા થોડા સમયમાં એક સિલસિલો ગુફ્તગુનો જારી રહે એ શરતની સાથે કે આ મજલિસના સિલસિલાને તમે ફોલો કરશો, સ્વીવર કરશો અને આશા રાખું છું કે દરરોજ આપ લોકોની પ્રેઝન્સ મને જોવા મળે, આપ લોકોના નૂરાની ચહેરાની મને ઝિયારત થાય। જો કદાચ ના આવી શકાય તો માશાલ્લાહ ઓનલાઈન પણ આ મજલિસનો સિલસિલો મારા ખ્યાલથી અવેલેબલ છે કે જેની અંદર આપણે આ સિલસિલાને સ્વીવર કરી શકીએ। મારે આ દિવસોની અંદર આ મજલિસના અંદર જે વાતને તમારી સામે રાખવી છે તે આ કે કરબલાનો બનાવ દર વર્ષે આપણે એની યાદ મનાવીએ છીએ। એની યાદની અંદર સોગવારી અને અઝાદારી કરીએ છીએ। દરેક અઝાદારનો આ હક છે કે તે આ વાતને જાણે કે શા માટે ઇમામે હુસૈન કરબલાની આટલી મોટી કુરબાની આપી, શા માટે ઇમામ આ કયામને અંજામ આપ્યા। ઇમામનું આ આગળ વધવું, વતનથી નીકળવું, કરબલા સુધી જવું અને આટલી બધી કુરબાનીઓ પોતાની, પોતાના બાલ બચ્ચાઓની, પોતાના વફાદાર સાથીઓની, પોતાના અહેલે હરમની અસીરી, આ બધું આપણે ધ્યાનમાં રાખીએ। શા માટે? શું મકસદ હતો ઇમામનો? આ સવાલ એવો સવાલ છે કે જેના બે રીતે જવાબ આપી શકાય। અમારા ઉસ્તાદનો એક તરીકો આ હતો, જ્યારે એમનાથી કોઈ સવાલ પૂછતા ને તો એ પહેલા પૂછી લેતા ટૂંકો જવાબ જોઈએ છે કે વિગતવાર, ઇજમાલી જવાબ જોઈએ છે કે મુફસ્સલ। જવાબ પણ બે રીતના હોય ને, એક ટૂંકો જવાબ, એક બે વાક્યોમાં વાત પૂરી થઈ જાય અને એક હોય સામેવાળાને ઇલ્મી તલબ હોય તો પછી મુફસ્સલ એને જવાબ આપવામાં આવે। મૌલા અલીનો પણ આ જ તરીકો હતો ને। નહજુલ બલાગામાં 110મા નંબરનો ખુતબો છે ને, ખુતબે મુત્તકીન। માણસ આવીને મૌલાથી સવાલ કરે છે, મૌલા તમે મને મુત્તકીનના સિફાતને બયાન કરો। ઇમામ ટૂંકો જવાબ આપીને વાતને પૂરી કરી નાખે છે। પણ એ આવનાર, સવાલ કરનાર હમ્મામ, એના દિલમાં ઇલ્મની એટલી બધી પ્યાસ હતી, મૌલા આટલું કાફી નથી, ઇલ્મના શહેરના દરવાજા સુધી આવ્યો અને હું આટલો સાવ નાનો જવાબ લઈને જાઓ, મને મંજૂર નથી, મૌલા મુફસ્સલ જવાબ જોઈએ છે। જ્યારે ઇસરાર વૈધો ત્યારે ઇમામ 110 સિફતોને બયાન કર્યા મુત્તકીનની। બહરહાલ આપણે આ સવાલને ઊભો કરી, ઇમામ શા માટે આટલી મોટી કુરબાની આપ્યા?
ઇમામની નજરોની સામે શું મકસદ હતા અને મકસદ પૂરા થયા કે નહીં, એ બાદનો મરહલો છે કે આપણે જાણીએ. પેલા એ તો સમજ ઇમામના મકસદ શું હતા. ટૂંકો જવાબ આ સવાલનો એ કે દીનને બચાવવા માટે, દીનને બચાવવા માટે ઇમામ આટલી કુરબાની આપ્યા. વાત પૂરી થઈ ગઈ. અહીંયા જવાબ તો મળી જાય, પણ જો વિગત જોઈતી હોય, દીનને કેવી રીતના ઇમામ બચાવ્યા, એવા વળી કેવા સંજોગો ઊભા થયા હતા કે દીનને બચાવવા માટે વતનથી નીકળવું પડે, હજને પણ છોડવું પડે, કરબલાના રસ્તાને અપનાવવો પડે, અહેલે હરમને લઈને જાય અને આટલી મોટી કુરબાની આપ્યા. એવા કયા મોટા મોટા કામો, એવા કયા મોટા મોટા મકસદો ઇમામની નજરની સામે હતા, ચાલો ને આપણે એને જાણવાની કોશિશ કરીએ. અર્થ કર્યું ને, દરેક અઝાદારનો આ હક છે કે આનો ચોખવટ ભર્યો જવાબ એના દિલો દિમાગમાં હોય અને અઝાદારી કરે અને ઇમામની યાદ મનાવે. એ પહેલા કે ઇમામના મકસદોને હું બયાન કરું, ખુદ મકસદ, ખુદ હેતુ, ખુદ આપણું બ્યુત, એના બારામાં જરાક વાતને અર્ઝ કરવા માંગુ છું. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. દરેક અકલમંદ માણસ કોઈ મકસદ વગર કોઈ કામને અંજામ નથી આપતો. કોઈ માણસ એમને એમ ઘરેથી નીકળી પડે, ક્યાં જાઉં છું, ક્યાંય નહીં, બસ નીકળી ગયો છું. કોઈ માણસ એમને એમ ચાલતો હોય, કંઈ ને કંઈ એક્ટિવિટી કરતો, શા માટે, કંઈ નહીં, તો આપણે બીજું તો કંઈ નહીં કહેશું, પણ એના મગજના બારામાં એક ગલત વિચાર આપણને જરૂર આવશે. પણ કોઈ અકલમંદ માણસ દરેક પગલું ભરીને એની પાછળ કંઈક મકસદ હોય. તમે શા માટે દુકાને જાઓ છો? રોજી કમાવવા. સ્ટુડન્ટ શા માટે સ્કૂલે જાય છે? કંઈ શીખવા માટે. દરેક ઇન્સાન સફરમાં શા માટે જાઓ છો? કંઈ મકસદથી, કોઈ તિજારતથી. ફરવા જઈએ છીએ, વેકેશન મનાવવા જઈએ છીએ, કંઈક ને કંઈક મકસદ હોય. મકસદ વગર અકલમંદ માણસનું કામ ખાલી નથી હોતું. આપણે બધા અત્યારે મસ્જિદમાં છીએ, નમાઝ અદા કર્યા, ફરશે અઝા પર બેઠા છીએ, એનો પણ કંઈક મકસદ છે. નમાઝ તો આપણે આપણા ઘરે પણ પઢી શકતા હતા. શા માટે હું મસ્જિદ સુધી આવ્યો? એક મકસદ છે આપણી નજરમાં. મને નમાઝે જમાઅતનો સવાબ મળે. મારા ઘરમાં નમાઝ પડું અને મસ્જિદમાં પડું, મારી નમાઝને કેટલી રાજ હાસિલ થાય છે. આ બધા મકસદો છે કે જેને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધતા હોઈએ. સખ્તી વેઠીને પણ આપણે એ મકસદને પૂરો કરવા માટે કદમ ઉઠાવતા હોઈએ. ફરશે અઝા પર આપણે આવ્યા છીએ. આ તો મજલિસોના દિવસો છે ને, મુહર્રમ અને સફર. અવારનવાર મજલિસો તરફ આપણે જાતા હોય. મકસદ શું હોય છે આપણી નજરમાં? ઘણા મકસદો હોઈ શકે. હા, હું કોઈ જાતની જનરલ વાત કરું છું, કોઈ જાતની એવી વાત નથી કરતો કે કોઈને લાગુ પડતી હોય. મજલિસમાં શા માટે જાઓ છો? બધા જાય છે તો હું પણ જાઉં છું. આ એક મકસદ છે ને. મારો દોસ્ત જાય છે તો હું જાઉં છું. આજે નવરાય છે કે કામ સૂઝતું નથી, ચાલ ને મજલિસમાં જાઓ. આ પણ રીઝન હોઈ શકે. મજલિસમાં શા માટે જાઓ છો? ફલાણાને મળવું છે, ક્યાંય નથી દેખાતો, મજલિસમાં ભેગો થઈ જશે. આ મકસદને લઈને ક્યારેક કોઈ જાતું હોય. હવે આના કરતાંય પસ્ત અને હલકા મકસદો ઘણા લોકોના નજરમાં હોય. મજલિસમાં જાય છે શા માટે? મજલિસ પૂરી થાય પછી એ પણ મકસદ લઈને કોઈ આવતું હોય ને. મજલિસનો મકસદ શું છે? અઝાદારીનો મકસદ શું છે? મજલિસમાં શિરકત કરવાનો મકસદ શું છે? અહીંયાથી આપણે શું લેવાનું છે, શું મળવાનું છે? આ સવાલના જવાબમાં આપણા ઉલમા બયાન કરે છે. મારી વાત નથી, આપણા ઉલમા બયાન કરે છે. મજલિસોની અંદર તમે દિલમાં જે મકસદ લઈને જાશો ને, એ તમને હાસિલ થશે. જે કંઈ પણ દિલમાં ઈરાદો કરીને આવ્યા હશું ને, એ આપણને મળશે. હવે
જો આપણા હાથમાં છે, આપણે મજલિસના મકસદને મુઅય્યન કરીએ, આપણે આપણી નિયતને બુલંદ કરીએ, જો આપણા હાથમાં હોય ને તો પછી તબરુક અને ન્યાસ અને લોકોને મળવું ને ટાઈમપાસ અને એવા બધા હલકા મકસદો ન રાખવા જોઈએ, બલકે બુલંદ મકસદ લઈને ફરશે અઝા પર આવીએ. હું જાઉં છું મારું ઈમાન મજબૂત થાય ને મજલિસમાં, એ માટે. હું જાઉં છું મારી મારિફતમાં વધારો થાય ને એ માટે. હું જાઉં છું મારા દિલમાં ખુલૂસ પેદા થાય એ માટે. હું જાઉં છું અહેલે બૈતની મોહબ્બત મારા દિલમાં છે ને એ વધારે ડેવલપ થાય, વધે, એ માટે જાઉં છું. હું જાઉં છું જેથી મારી દીનદારી સ્ટ્રોંગ થાય. આ બધા મકસદ, અને જો એને લઈને આવશું તો ખુદા એ આપણને અતા કરશે. જાઉં છું મારો ખુદા રાજી થાય, હું ખુદાથી નજદીક થઈ શકું, એ મળશે આપણને. હું જાઉં છું કઈ ઇલ્મી વાત મારા કાન સુધી પહોંચે અને શાયદ અમલની તૌફીક મળી જાય, એ મકસદ લઈને આવીએ તો એ આપણને. આ દરબારે હુસૈની છે, કોઈ ખાલી હાથ જાતું નથી. અને એવું પણ નથી કે કોઈ કોઈને શીખવે છે, નહીં. આપણે બધા બોલનાર સાંભળ, આપણે બધા ઇમામે હુસૈનથી લઈ રહ્યા છીએ, બધા એમની હિદાયતથી આપણે ફાયદો ઉઠાવી રહ્યા છીએ. ક્યારેક કોઈ એવી વાત, કોઈ એવો શબ્દ આવનારના દિલમાં સારી નિયત હોય ને તો ખુદા ઝાકિરના મોઢેથી બોલાવી દે છે અને લોકોના દિલો સુધી આ વાતને પહોંચાડી. આપણે બધા ઇમામની યાદમાં આવ્યા છીએ, ઇમામના દરબારમાં આવ્યા છીએ, ઇમામના હુઝુરમાં આવ્યા છીએ. બુલંદ મકસદો લઈને આવીએ તો આપણું અહીંયા આવવું લેખે ગણાશે, લેખે ગણાશે. તો મકસદ, દરેક અકલમંદ માણસ કોઈ પણ કામ કરે છે એનો મકસદ હોય છે. હવે એક સવાલ, ખુદાએ આખી આ કાયનાતને બનાવી, કાયનાતની ચીજોને બનાવી, ખુદ ઇન્સાનને પેદા કર્યો, ખુદાનો પણ કોઈ મકસદ છે પેદા કરવાનો? કેમને ખુદાનું દિલ ચાહ્યું ચાલો ને કંઈ ખલ્ક કરી નાખીએ ને ખલ્ક કરી નાખીએ ને પછી એને નાબૂદ કરી દેશે, એમ છે? અકલમંદ માણસના કામોમાં તો કંઈ મકસદ હોય. ખુદા તો ખાલિકે અક્લ છે, એના કામોમાં શું મકસદ નહીં હોય? વાતને અહીંયા જ સુધી લાવીને અટકાવું છું. અહીંયાથી ઇન્શાઅલ્લાહ આપણે વાતને આગળ વધારશું મકસદના બારામાં, કે અકલમંદ માણસ કોઈ મકસદના માટે કામ કરતો હોય, ખુદાએ આપણને પેદા કર્યા, કાયનાતને બનાવી, ખુદાનો શું મકસદ છે? અને પછી ત્યારબાદ આગળ વધીએ કરબલાના મકસદ ઉપર, અઝાદારીના મકસદ ઉપર, અને આ સફરને જારી રાખશું. આપણે પહોંચવું છે 40 સુધી, ઇમામના ચહેલુમ સુધી. ઇન્શાઅલ્લાહ આ સફરની અંદર આપ લોકોનો સાથ હશે તો ઇન્શાઅલ્લાહ મકસદોને જોવાની આપણે કોશિશ કરશું. આજની તારીખ 10મી સફર. આપણા દિલોને રવાના કરીએ શામના કૈદખાના તરફ. એક નાની બાળકી બાબાને યાદ કરતા કરતા વતનમાં જવાની તમન્નાને લઈ મૌતની નિંદર સૂઈ ગઈ. બીબીઓ કૈદી અને અસીર છે, સકીનાની લાશની આજુબાજુમાં બેઠા છે. ગસ્સાલા પણ ગુસ્લ આપતી વેળા રડી પડી. અને હું નથી જાણતો, સકીનાનું કોઈ મહેરમ તો નહોતું ને સૈયદે સજ્જાદ વગર. હું નથી જાણતો કેવી રીતના સૈયદે સજ્જાદે બાંધેલા હાથથી પોતાની બહેનને કબરમાં ઉતારી હશે, કઈ રીતના કૈદખાનામાં નાની કબ્રને બનાવી હશે. વિચાર તો કરીએ, આ નાની બાળકી, એની ઉંમર આટલી નાની, એની મુસીબતો કેટલી વધારે છે, એનું કદ કેટલું હશે, એનું બદન કેટલું હશે, એનો ચહેરો કેવડો હશે. આ ફૂલ જેવા ચહેરા ઉપર સિમરના તમાચા. આ મુસીબતને મહેસૂસ તો કરીએ. સકીનાના ગાલ નાના હતા, સિમરના હાથ મોટા હતા. જ્યારે પણ તમાચા પડતા, એ બાબા, યતીમોના માથા પર હાથ ફેરવવામાં આવે,
મેં મુસ્લિમની યતીમાને જોઈ હતી જ્યારે તમે એના માથા પર હાથ ફેરવો હતો. હાય, આજ મારી યતીમી શિમરના તમાચા છે અને સકીનાની ફરિયાદ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.